જય માતાજી। આજે અમારે ઉષા પણ બ્લોગ બનાવવાનું ચાલુ કરે છે ગાઈસ, તો તેના વિડીયોને પણ તમે સપોર્ટ કરજો, જેવો મને સપોર્ટ કર્યો છે તેવા એ પણ હવે બ્લોગ બનાવશે। અમારા ત્રણેયનો સાથે જ આવશે બ્લોગ, તો ગાઈસ તમે સપોર્ટ કરજો અને વિડીયો અમારા કેવા લાગ્યા તે કોમેન્ટમાં જણાવજો। હાલે એને ફાવતું નથી એટલે બોલતા જો હાલે એને થોડી શરમ આવે છે બોલવામાં, હાલ માર જેમ પહેલા પ્રેક્ટિસ નહીં એટલે રોટલી બનાવવાનું ચાલુ છે ગાઈસ। જો આ બાજુ મગ બફાય છે, રોટલી બનાવવાનું ચાલુ છે, શાક ફુલાવાનું બની ગયું છે ગાઈસ। અને હવે થોડી બીક લાગે છે, એમ કે પહેલા મને પણ બીક લાગતી, પણ તમે બધા સપોર્ટ કરજો એટલે બીક ભાગી જશે ગાઈસ। અને વિડીયો અમારા બધાના ત્રણ એના સાથે જ આવશે, આવા ફેમિલી બ્લોગ, એટલે સપોર્ટ કરજો અમારા વિડીયોને તમે। અને સોંગ પણ આવવાનું હોય દશામાનું અમારા ત્રણેયનું, એટલે સોંગ જોજો કેવું લાગ્યું, એ સરસ જ જાય છે, તમે વિડીયો વધાર્યા છે અને વિડીયોમાં કોમેન્ટ પણ સારી આવી છે, તો સોંગ આવવાનું જ છે ટૂંક જ સમયમાં ગાઈસ, તો સપોર્ટ તમે કરજો। રોટલી હવે થોડે બોલતા શીખી જવાનું, આજ નહીં ફાવતું મને, ફાવશે તો ધીમે ધીમે ફાવશે। પહેલા મને પણ એવી રીતે બીક જ લાગતી તાર જેમ, પણ હવે ધીમે ધીમે એમ કે ફાઈ જશે, બીક થોડે ભાગી જશે। તો મને પણ ફોન પકડતા જો આવડતું, એમ થોડે બીક ભાગશે એટલે પછી ફોન પકડતો થોડું ફાવે, પણ એને નહીં બોલતા નહીં ફાવતું, એ તો ફાઈ જાય। બોલે ને તો આમ ઉતાવળ બોલે છે ને તો આમ બધું ઉથલ પાથલ થઈ ના જાય। એ તો હાલ તો હસવાનું તો કોઈ ના આવડે, મને પણ એવું જ થતું ને પહેલા, ખબર ને અવાજ ઓભળીને હું દોડી ઉઠતી, હા એટલે આપણને હાલ તો બીક લાગે, પણ હે ને બીક થોડે ભગાડ દેવાની, એટલે એ તો પબ્લિક આપણને સપોર્ટ કરે છે બચારા બધા જ ગાઈસોને દિલથી થેન્ક યુ। અમારા વિડીયોને તમે સપોર્ટ કરો છો અને કોમેન્ટો પણ સારી આવે છે, એટલે આવીને હવે મને સપોર્ટ કરતા રહેજો, એટલે વિડીયો અમે નવા બનાવતા રહેશું, તમે સપોર્ટ કરશો તો। જય માતાજી, જય માતાજી।